ગુજરાતમાં ખેતરોની અંદર બીજ થાંભલા નાખવાનો જે મુદ્દો છે તેને લઈને ખેડૂતો ઘણા સમયથી ઉગ્રપણે લડત આપી રહ્યા છે અને સરકારે ભલે જાહેરાત વળતર બાબતે તો કરી દીધી છે, પરંતુ તેમ છતાં ઘણા સવાલો છે કે આ વળતર જે છે તે આખરે ખેડૂતોને કયા પ્રકારે આપવામાં આવશે। ત્યારે આ તમામ જે બાબતો અને એના સિવાય ખેડૂતોના જે પ્રશ્નો, જેમ કે પાકના યોગ્ય ભાવ ન મળવા, અતિવૃષ્ટિમાં સહાય અને અનેક પ્રકારના ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને ગાંધીનગરમાં શું માહોલ છે, સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। અત્યારના સમયમાં ગુજરાતમાં ખેડૂતો ઘણા મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે અને એક તરફ જ્યાં ખેતરોની અંદર વીજપોલ નાખવાનો મુદ્દો હતો અને તેને લઈને ખેડૂતો જે છે તે સરકાર સામે ઉગ્રપણે લડતો આપી જ રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ છે તે પણ તેમને સમર્થન આપવા માટે હવે મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે એકઠા થયા હતા, જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, સાથે જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સાથે જ પ્રવીણ રામ અને મનોજ સોરઠિયા જેવા તમામ જે નેતાઓ છે એક જ મંચ પર જોવા મળ્યા ગાંધીનગરમાં અને પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર વાતને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તે જોઈ લઈએ। ખેડૂતોના અઢળક પ્રશ્નો છે। ખેડૂતોને પાક વીમો નથી મળતો, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને જ્યારે ત્યારે શોષણ થાય છે, કમોસમી વરસાદ આવે ત્યારે ખેડૂતોનું શોષણ થાય। આ બધા મુદ્દા તો ખેડૂતો ભાજપ પાસેથી આશા મૂકી જ દીધી, પરંતુ જ્યારે કંપનીઓ સાથે મળીને ભાજપ 1 લાખથી વધુ મોટા ટાવરો જ્યારે ખેડૂતોના ખેતરોમાં એ પણ યોગ્ય વળતરના અભાવે ત્યારે નાખવાની કામગીરી શરૂ કરી, ત્યારે ખેડૂતોને લાગ્યું કે હવે હદ થાય અને પછી ખેડૂતો બધા આંદોલનો શરૂ કર્યું અને ખેડૂતો એક થયા। અને હું કહીશ કે આ ખેડૂતોની જીત છે। જ્યારે આપણે લડીશું તો કંઈક મેળવીશું। આજે ખેડૂતો લડ્યા તો કંઈક મેળવ્યું, પરંતુ જે રીતે અમે અભ્યાસ કર્યો છે, અત્યારે જે સરકારે ખેડૂતોને જે જાહેરાત કરી એ જાહેરાતમાં હજુ પણ ઘણી બધી કમીઓ છે અને એટલા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની જે લડત જે શરૂઆતથી લડતી આવી છે એ ચાલુ રાખી છે। આપને આશ્ચર્ય થશે કે ખેડૂતો માટે અમે 11 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી હતી, અમે 12,000 જેટલા ગામોમાં મિટિંગો કરી હતી, અમે ખેડૂતો પાસેથી સાઇન કેમ્પેન સિગ્નેચર કરાવડાવી અને મુખ્યમંત્રીશ્રીને માંગણી મૂકી હતી। અને પછી આ થાંભલાવાળી જ્યારે બાબતો આવી ત્યારે પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે એક સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવવામાં આવે અને સ્ટેટ લેવલની વળતર કમિટી હોય અને એ વળતર કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ પણ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો પણ હોય અને એ ન્યુટ્રલી રીતે આગામી 25 વર્ષ પછી જમીનની કિંમત, આગામી 25 વર્ષ પછી જે કંપનીઓ છે એના નફાની એ રીતે આખું વળતર યા તો વન ટાઈમ નક્કી કરે, યા તો ભાડું આપે, અથવા તો પ્રોફિટમાં કંપનીના પ્રોફિટમાંથી નફો આપે। આ પ્રકારની માંગણીઓ સાથે અમે લેટર લખ્યો હતો અને અમારી માંગણીઓ હતી એમાં જ્યારે રાજ્ય સરકારે જે અત્યારે જાહેર કર્યું છે એમાં હજી અસમંજસ ઘણી છે। તમે વિચાર કરો, ફરીથી એ જ કલેક્ટર લેવલે કમિટી છે, એમાંય કલેક્ટર તો કોની પક્ષમાં રહેશે? અત્યાર સુધી કલેક્ટર કોની પક્ષમાં રહ્યા હતા? જે પોલીસો બંદોબસ્ત સાથે પહોંચતા હતા કંપનીઓ વાળા, તો કલેક્ટરના હુકમથી જ થતા હતા, સરકાર જ હુકમ કરતી હતી। તો એક બાજુ ખેડૂત છે, બીજી બાજુ કંપની અને કલેક્ટરને એ અધિકારીઓ છે, એટલે હજુ પણ પૂરતો ન્યાય નહીં મળે। બીજું કે એમાં જે અત્યારે ભાવ વધારો આપ્યો છે, માત્ર 127 રૂપિયાની આસપાસનો હજી વધારે માન થાય છે, એટલે જે વળતર છે એ 25 વર્ષ પછીની કિંમત। ત્રીજું કે જે થાંભલા જે જમીનમાં આવે છે, ભવિષ્યમાં ખેડૂતને વહેંચવી હશે તો એ જમીન 35 લાખનો અત્યારે વીઘો છે, 40 લાખનો વીઘો છે, એ વીઘો ઘટીને 10 લાખનો થઈ જવાનો છે ભાઈ। એટલે આ બહુ મોટી બાબતો છે જેના ઉપર હજી ક્લેરિટી નથી થઈ, એટલે આમ આદમી પાર્ટીએ ચાલુ રાખ્યું છે। આજે અમે ગાંધીનગરમાં આ તમામ માંગણીઓને લઈને અમે આજે સામૂહિક ઉપવાસ કરીશું। અમારા પ્રદેશના નેતાઓ ગોપાલભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ અને તમામ બ્રિજરાજભાઈ સહિતના તમામ આગેવાનો આજે અમે 1 દિવસનો સામૂહિક ઉપવાસ કરીશું। બધાએ અમારા જિલ્લા લેવલના, તાલુકા લેવલના પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠન મંત્રીઓ, પ્રદેશના નેતૃત્વના બધાએ આજે આવ્યા છે અને ખેડૂતોને અમે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી લડતી આવી છે અને વિના કોઈ ગડબડ અમારા ઉપર વિશ્વાસ રાખજો, તમને ન્યાય અપાવીને રહીશું અને જો ન્યાય નહીં આપે તો 27માં અમે સરકાર બદલીને ન્યાય મેળવીશું।
તો જે રીતે તમે જોયું કે લાંબા સમયથી જે જમીન વળતરનો મુદ્દો હતો, ખેડૂતો જે છે આ મામલે યોગ્ય વળતર મળે તે માટે સરકાર સમક્ષ અનેક વખત માંગણીઓ મૂકી ચૂક્યા છે અને સરકારે હવે જ્યારે જાહેરાત કરી છે વળતરને લઈને અનેક પ્રકારે સરકારી જે આ જાહેરાત જે છે એ જાહેરાતમાં ખેડૂતોને સંતોષકારક વળતર જે છે તે કેવા પ્રકારે મળશે તે બાબતે હવે પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં ઘણા સવાલો છે, કેમ કે એક કમિટી જે છે એ કમિટીના આધારે જમીનની કિંમત નક્કી કરવામાં આવશે. જમીનની કિંમત જ્યારે નિર્ધારિત થશે એના પરથી વળતરની કિંમત નક્કી થશે. એટલે આખો મુદ્દો જે છે એ ક્યાંક ખેડૂતો જે છે એ એમની અંદર એવી લાગણી છે કે આખરે આ પ્રક્રિયા જે છે તેને કેટલો સમય લાગશે. એવા પણ ખેડૂતો કે જેમના ખેતરોમાં થાંભલા નખાઈ ગયા છે અને વળતર નથી મળ્યું, તો પછી એ ખેડૂતોનું શું? સાથે જ જમીનની જે માપણી હોય છે વળતર માટે એ કયા પ્રકારે નક્કી કરવામાં આવશે, કયા વિસ્તાર માટે ચૂકવવામાં આવશે, કોના આધારે ચૂકવવામાં આવશે. ઘણા બધા સવાલો છે હવે આ વળતરની જાહેરાતને લઈને. સાથે જ અન્ય ઘણા એવા પ્રશ્નો છે ખેડૂતોના કે જેને લઈને સરકાર દ્વારા ક્યાંક હજી સુધી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે આ બધા મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ પોતાની રીતે ગાંધીનગરમાં આજે રજૂઆત કરી છે. હવે આગામી સમયમાં ખેડૂતોના હિતમાં સરકાર શું નિર્ણય લાવે છે તે જોવાનું રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.